અત્યારે કબૂતર પકડવાની વાત થાય છે આપણે. આ ભાઈ જો કબૂતર પકડી છે અત્યારે. જો આપડે 3 ની ટુકડી છે અત્યારે. ધારી આવીને પ્લાન છું કે ગડધરા જવું છે. ગડધરા જવું છે ઘરેથી. અત્યારે ગાઈઝ આપણે અહીંયા પૂગી ગયા છીએ કચેરીએ પૂગી ગયા છીએ. અહીંથી આગળ આપણે ટર્ન લેવાનું છે ઘોડાવે ત્યાંથી ને ગડધરા આપણે પૂગી જશું. અમરેલી જાય રસ્તો ને આ જાય ગડધરા રસ્તો. તો ગાઈઝ આ આંબળીનો પાટિયો આવી ગયો છે. પાટીએ આપણે નથી ચડવાનું, આપણે અહીંયા સાઈડમાં જવાનું છે. અને આ આંબળી સફારી પાર્ક છે. ત્યાં આપણે રસ્તામાં હેલા જતા હતા અને અહીંયા જોવો હરણ જોવા મળી ગયા. કેટલા મસ્ત મસ્ત હરણ છે અને કેટલા છે જોવો અંદર. આમ જોવો કેટલો મસ્ત મોટા હરણ છે, કેટલા બધા છે. જો કેટલા નાના નાના હાવ જો ભાગી ગયા. જો કેવો મસ્ત ના જો. જો અહીંયા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા માટે લોકેશન એ મસ્ત છે. આ બુલેટ ઓહો હાલો હાલો હવે બેસી જઈએ અને જઈ ગડધરા. હેલો ગાઈસ, આ અહીંયા પાર્કિંગ છે. જો આ કેટલું મસ્ત છે પાર્કિંગ ગળધરા જેવું. તો ગાઈસ ગળધરા જતા હતા પણ આપણે પ્લાન બીનું ગળધરા પેલા આપણે અહીંયા આંબળી સફારી પાર્કમાં જઈ આવીએ, ફોટા પાડતા આવીએ જરાક. અને લોકેશન તો જોવો તમે, કરો ચેક લોકેશન. દમદાર જોરદાર લોકેશન છે અહીંયા. જોવો તો કરી ગેટ જ એટલો મસ્ત છે. અંદર જાશો એટલે હજી મસ્ત ગેટ આવી જશે. જો ગાઈસ જોરદાર ડેકોરેશન છે. તો ગાઈસ અહીં આવી તો મેં સિંહ જોયું. સિંહ તમને બતાવું, જોઈ લ્યો કેવો મસ્ત સિંહ છે. તો ગાઈસ અહીંયા અમે સિંહ આવી જોયું તો સિંહ દાંત કાઢે છે. જો દાંત કાઢે છે. આગળ જતા તો બે હાવ જોવા મળ્યા. જો એક વ્હાઈટ છે, બીજો વ્હાઈટ જ છે. દાંત હાવ જ છે. બોડીગાર્ડ માટે હાવ જ રાખે છે. માણસને શું સમજવું, કઈ ચોરી ન કરી શકે. જો આપણે અત્યારે 3 ની ટુકડી લઈને જઈએ છીએ. કેટલાક જઈએ કઈ ખબર નહીં. અહીંયા ફૂલે મસ્ત છે. અહીંયા તો જ્યાં જોઈ જ્યાં હાવ જ છે. જો એ કાયા છે, બે વા છે. આમ જ્યાં જોવો ત્યાં હાવ જ દેખાય છે અહીંયા. તો ગાઈસ અમારે યાર એક એવો ખતરનાક બંદો છે જે હાવજના મોઢાની અંદર હાથ નાખી અને ફોટા પડાવે છે. જોવો કારીગરી મસ્ત છે, જોઈ શકો છો. કારીગરી બહુ મસ્ત છે. અમે થોડાક આગળ હેલા તો અમે આગળ આવીને હું જોયું, અમારું આમ આંખોમાં આમ ક્યાંક થાવા મળ્યું એવું મસ્ત નું વ્યૂ જોયું કે જોવો આમ જોવો. જો કેટલે મસ્ત છે. બુર્જ ખલીફા ભી ફેલ કરી દી इसने. વાવ વેરી નાઈસ. તો ગાઈસ આપણે અત્યારે મોટી ધાર ઉપર બેઠા છીએ અને અહીંયા જો અહીંયા આ બધા લોકો હાઉસ જોવા લઈ જાય છે. જો આ છે અને મેં અત્યારે ઊંચી ટેકર ઉપર બેઠા છીએ. ધાર છે જો ગાઈસ. અત્યારે આપણે આની અંદર જવાના છીએ. જો આ અંધારો છે, અહીંયા શૂટ કરીએ. તો 3D હોલોગ્રામ જોવાનું છે. ગાઈસ હાવ અંધારો થઈ ગયો છે. પેલા 2-3 લાઈટ ચાલુ હતી, એ વખતે બંધ થઈ ગઈ છે. અત્યારે અહીંયા વિડીયો શૂટિંગ ચાલુ છે. અહીંયા ચાલુ છે. શું હોય છે? રેવા દે બી હે મસ્તી કરું. ડેટ કોઈ આવું તો હાજર જોયું છે.
તો અહીંયા ઓહો જો કુવડ જો કઈ કુવડ જેવું છે. બધી વસ્તુ ડુપ્લિકેટ છે પણ ઓરિજિનલ જેવું લાગે. પાણી જો એવત કેટલાય માવા ખાઈ જતા હોય. આટલા 25 રૂપિયાના ક્યાંય માવા ખાઈ જતા હોય. જો ભલે ઓરેન્જ જો ઓરિજિનલ જેવું. છે હાવ છે અંદર ફોટો જો તેતર આવ્યું હવે. ડુકર તારો બાપો છે. આડો જાડો ફોટો હેરકું લાગે છે. ઓય રસલ વાઈપર ઓલો જો આયા રેટ મારે રસલ વાઈપર બહુ છે એવું. ઓય ઓય ડુપ્લિકેટ હે. હવે લાઈટ બંધ થઈ ગઈ. હવે કોને ખબર શું હોય છે. વાંદરો આવ્યો જો આના પૂર્વજો આપણે ભેગો એક છે ને બંધો એના પૂર્વજો એના બાપો છે દાદુ છે શેઠાળે એનો હવે આવો જો ડુકરિયા જેવું હરણ જો ડારો દે હાસુ લાગ્યો પ્યોર આવે છે જો અત્યારે ડારો આપે છે. બધી વસ્તુ ડુપ્લિકેટ પણ ઓરિજિનલ જેવી લાગે છે. હાલો શો પૂરું 5 મિનિટ ની અંદર તો શો પૂરું વરણ કરી નાખ્યું. ઓરિસે શો છે કેટલું દેતો તો અત્યારે બહાર આવી ગયા છીએ બધા લોકો. કઈ તમને લાગ્યું કે પૂરું થઈ ગયું? આ બે ના વેગન મોટરનો અમારો કે અમારા અધિકારીઓનો કોઈ હા બનશે. મૂવી થિયેટર જેવી જગ્યાએ આવી ગયા છીએ. અહીંયા આપણે 3D હોલોગ્રામ દેખાય અને આપણે બેવાના છીએ પેલી જ સીટે. જો અને સંરક્ષણ ગાથા આઈનુસ આ પવન છે કે ગૌરવવંતા ગુજરાતનું ગૌરવ છે એશિયાઈ સિંહનું અંતિમ આવાસ સ્થાન ધરાવતું બૃહદ ગીર. એશિયાઈ સિંહ સંરક્ષણના વણથંભ્યા ઇતિહાસના ભૂતકાળ અને વર્તમાનના સેતુ સમાન છે 674 થી વધુ સંખ્યામાં ગર્જના કરતા ગીરના સાવજ. રવિવારની જોડી આવી છે. ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા સિંહ અને અન્ય વન્યજીવોના સંવર્ધન માટે સાતત્યપૂર્ણ પ્રયત્નો થયા છે. આપ જ્યાં આ દસ્તાવેજી ચિત્રોને માણી રહ્યા છો તે આંબરડી સફારી પાર્ક રક્ષિત વિસ્તાર છે. પ્રવાસન માણી શકો છો. આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ વન્યજીવ દર્શનનો અનેરો લાભ લે છે. તેની જાળવણી પરિક્ષેત્રભર અધિકારી શ્રીની કચેરી પ્રવાસન રેન્જ દ્વારા ખૂબ માવજત સાથે થાય છે.
સિંહના રહેણાંક સંકુલની સ્વચ્છતા ચોકસાઈથી રાખવામાં આવે છે. ઝાડ જો હતી ને આપણે કે તારે હાવ તો ગઈ ઝાડ આશરે 4.5 અબજ વર્ષના સમયગાળા દરમિયાન પૃથ્વી પરની મોટા ભાગની જીવસૃષ્ટિ 5 વાર આશ્ચર્ય ચૂકી છે. 5મી જીવસૃષ્ટિની વિલુપ્તિમાં ડાયનાસોર સહિતના જીવોનો સંપૂર્ણ નાશ થયો. વૈજ્ઞાનિકોના મત મુજબ આ વિલુપ્તિ કોઈ લઘુ વિવરણ કે પૃથ્વીના વાતાવરણમાં આવેલા મોટા ફેરફારો હશે. અને આ પ્રકારની ઘટના આપણા ભારતના ડેક્કન ટ્રેકમાં જ બની હતી. આ ડેક્કન ટ્રેક એટલે તમે ત્યાં જ્યાં પાછો જો આવું હોય તો આમ જો આવું હોય ત્યાં નીચે કરી દો. જો આવે ને નીચે કરી દો. જો દેખાય ઉપર કરી દો નીચે રાખીને તું કોને શીખવાડ્યું? મને શીખવાડ્યું. હા તો અમારો છોકરો કેવું નહીં પડે. ઓય લાવો ઉપર. પૃથ્વીના પિતા બળી નો જાતો હોય તે બાદશાહ ની વચ્ચે લાવો ઉપર ઊભા આપણે. ગુરુ આમ ઉપર કીધું તમે. ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાય. જેના કારણે પૃથ્વીના વાતાવરણમાં બહુ મોટા ફેરફારો થાય. જેમાં શરૂઆતમાં તાપમાનમાં 4 થી 8 ડિગ્રીનો વધારો અને પછી લાવા સાથે ઘૂલેલ રાખ અને ધુમાડા સર્જેલી લાંબી અંધકારમય પરિસ્થિતિના કારણે